हेलो डियर स्टूडेंट्स, हेलो फ्यूचर डॉक्टर्स एंड एंजिनियर्स, केम छो? आई होप બધા મજામાં છો. ચલો તો બચ્ચા પાર્ટી આવી ગયા છે ફરી પાછા હિરેન સર. ચલો તો બચ્ચા પાર્ટી સ્ટાર્ટ કરીએ. આજનું જે સેશન છે તે સેશનની વાત કરીએ. ઓકે, અને લેટ્સ ચલો આપણે આ જે સેશન છે તે સેશનની શરૂઆત કરીએ. એ પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ આઈ ઇન્ટ્રોડ્યુસ માય સેલ્ફ હિરેન એનએન મોવલિયા. તમે લોકો આઈ થિંક હવે તો મને ઓળખવા જ માંડેલા હશો બધા જ. ઓકે, ચલો તો કુલમ્બના નિયમને આધારે ફરી પાછી આપણે એક ડીપીપી, જે ડીપીપી નંબર 6, આપણે આગળ એક ડીપીપી હમણાં દીકરાઓ જે છે એ સોલ્વ કરેલી હતી આગળના સેશનમાં, જે હતી આપણી ડીપીપી નંબર 5. ઓકે, તો અત્યારે જે છે એ હવે આપણે સોલ્વ કરવા તરફ જઈ રહ્યા છીએ ડીપીપી નંબર 6. એ પણ જે છે એ ટોટલી બેઝ ઓન છે કુલમ્બ્સ લો, કુલમ્બના નિયમ પર જ જે છે એ આધારિત છે. ઓકે, તો ચલો સ્ટાર્ટ કરીએ. એની પહેલાં બધા જ વિદ્યાર્થી મિત્રોનું, મારા વહાલા વિદ્યાર્થી મિત્રોનું, મારા डियरेस्ट स्टूडेंट जे छे एनु, मेरे प्यारे बच्चों, आप सबका जीनिटी इंस्टीट्यूट में स्वागत है. और सभी लोगों का ऑनलाइन नीट 2021 बेटा, कहाँ पे 2021 ड्रॉ पर बैच में सभी मेरे प्यारे बच्चों का मैं तहे दिल से यहाँ पे स्वागत करता हूँ बेटा. चलो तो स्टार्ट करते हैं अपना आज का फर्स्ट सेशन. फर्स्ट क्वेश्चन ચાલો તો જોઈએ. પહેલો ક્વેશ્ચન જે છે એ શું આપણને કીધેલો છે. તો પહેલા ક્વેશ્ચનમાં આવી કોઈ પરિસ્થિતિ આપણને આપેલી છે ભાઈ. ચલો હું થોડું નાનું કરી દઉં એટલે ક્વેશ્ચન બી આવે અને સાઈડમાં આપણે લખતા પણ જઈએ. તો ફર્સ્ટ ક્વેશ્ચન જે છે એમાં આપણને કીધેલું છે એવું કે પૃથ્વી અને ચંદ્ર પર સમાન પ્રકારના સમાન મૂલ્યના વિદ્યુત ભારો મૂકેલા છે. ઓકે, તો હવે તમને એવું કીધું છે કે પૃથ્વી અને ચંદ્ર વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળને સમતોલવા માટે જરૂરી વિદ્યુત ભારનું મૂલ્ય જણાવો. ચલો તો પૃથ્વી જે છે એને અર્થ એટલે આપણે શાના વડે દર્શાવીએ છીએ? ઈ વડે દીકરાઓ. ઓકે, ચાલો તો અર્થ જે છે એને શાના વડે આપણે દર્શાવીએ? ઈ વડે. ચલો તો જોઈએ. તો જે અર્થ જે છે એનો વિદ્યુત ભાર QE અને જે મૂન છે એનો વિદ્યુત ભાર QM વડે દર્શાવીએ તો બંને કેવા કીધા છે? આપણને સમાન મૂલ્યના વિદ્યુત ભાર મૂકેલા છે એવું કીધું છે. જોઈ લો, તમે જોઈ શકો છો. તમને હવે એવું કીધું છે કે બંને વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળને સમતોલવા જરૂરી વિદ્યુત ભારનું મૂલ્ય. તો એક તો બંનેને વિદ્યુત ભારિત કરેલા છે એટલે બંને વચ્ચે વિદ્યુતીય બળ લાગતું હશે. બીજું કે બંને વચ્ચે કયું બળ લાગે છે? એક તો ગુરુત્વાકર્ષણ બળ, અને એ બંનેને સમતોલવાના છે એટલે આવી પરિસ્થિતિ કીધેલી છે. તો કેટલો વિદ્યુત ભાર જોઈએ એની વાત કરેલી છે. ચલો સૂત્ર મૂકતા જઈએ. તો KQ²/R² બરાબર GME ઇન્ટુ MN. ઓકે, સોરી MN નહીં, MM, મૂનનું માસ MM ડિવાઇડેડ બાય R². તો R² બે બાજુ શું થઈ જશે? કેન્સલ. ચલો તો આપણે Qની વેલ્યુ જોઈએ છે તો Q જે છે એને કરતાં બનાવી દઈએ તો Q² બરાબર શું થઈ જશે? તો Q² બરાબર થઈ જશે GME MM ના છેદમાં R². સોરી, R² તો જતું રહ્યું. ઓકે, ચલો બેટા, સોરી R² તો જતું રહ્યું, જસ્ટ બાકી બચ્યું કે. હવે બધી વેલ્યુ જે છે એ મૂકતા જઈએ. જીની વેલ્યુ કેટલી આવશે? 6.67 ગુણ્યા 10⁻11. ઓકે, માસ ઓફ ઇલેક્ટ્રોન જે છે એ કેટલું આવશે? 6 ગુણ્યા 10⁻24. અને હવે આપણે વાત કરીએ માસ ઓફ મૂન જે છે એ આપણને અહીંયા આપેલું છે. જે કેટલું આપેલું છે? માસ ઓફ મૂન જે છે એ છે 7.36 × 10⁻22 kg. ઓકે, ચાલો તો એ કેટલું છે ભાઈ? 6 × 10⁻22. અને કેની જે વેલ્યુ છે એ કેટલી આવશે? કેની વેલ્યુ આવશે 9 × 10⁻9. ઓકે, ચલો તો આ બધી જ જે વેલ્યુ જે છે એ દીકરાઓ તમારી જાતે જોઈ લેજો. ઓકે, અને ઇઝીલી આન્સર લાવી દેજો. એક કામ કરો, જો નીટના સ્ટુડન્ટ માટે હું એક ઇઝી ટ્રીક સોલ્યુશન આપું છું તમને. કઈ રીતે? આ જે છે ને ભલે કેટલું છે 6.67, પણ આપણે એને જે છે ને કન્સિડર કરી લેવાનું નિયરલી ઇક્વલ ટુ કેટલું? 6.5. ઓકે, અને આ જે છે એને નિયરલી ઇક્વલ ટુ કેટલું કન્સિડર કરી લેવાનું? 7.5. ઓકે, એટલે તમને ઇઝીલી રે કેલ્ક્યુલેશન કરવા માટે. હવે 6.5 × 6 જે છે ને એનું મલ્ટિપ્લિકેશન તમે ડાયરેક્ટ કરી શકો કે 6.5 × 6 એટલે કેટલા થઈ જશે? 30
9. ઓકે 39 ઇન્ટુ અહીંયા કેટલો છે 7.5, એને ડિવાઈડ બાય શું આવી જશે 9. અને 10 રેઝ ટુ પાવરની વાત કરીએ તો પાવર -11 +24 +22 ને આ 9 અહીંયા ઉપર જશે એટલે -9 થશે. તો -11 -9 એટલે -20 થઈ જશે ને પછી આ રીતે માઇનસ કરશો એટલે પાવર +26 આવશે. ઓકે તો બસ એ રીતે તમને જે પણ આન્સર મળે તમારો આ ક્યુ સ્ક્વેરનો મળશે ને એમાંથી છેલ્લે શું લાવી દેવાનું છે તમારે વર્ગમૂળ જે છે એ કાઢવાનું છે. તો વર્ગમૂળ કાઢશો એટલે તમને ક્યુનો ફાઇનલ આન્સર મળી જશે. ઓકે ચલો તો ઓપ્શન હવે આન્સર જે છે એ દીકરાઓ શું છે મને ખ્યાલ નથી બીકોઝ ઓફ મારી પાસે કેલ્સી નથી. નીચે આન્સર કી મેં મૂકેલી છે એ આન્સર કીમાંથી જ હું ડાયરેક્ટ સેટ કરી દઉં છું. ઓકે આન્સર તમારો 5.7 × 10⁻13 કુલમ છે. ઓકે ચલો કેમ કે અહીંયા આપણો ફાઇનલ જવાબ આવ્યો ને એમાં જોઈ ગયા કે ભાઈ પાવર તો પ્લસ જ આવતી હતી એટલે આ માઇનસ વાળો તો પાવર નીકળી જ જાય. ચલો હવે તમને કીધેલું છે કે એક નેનો કુલમના બે વિદ્યુતભારોના સ્થાન સદીશો R1 અને R2 અને બંને વિદ્યુતભારો વચ્ચે લાગતું કુલંબીય બળ. ઓકે ચલો તો તમને બે વિદ્યુતભાર આપેલા છે Q1 Q2 બરાબર કેટલા છે 1 નેનો કુલમ. જો કે સ્મોલ n લખાય પણ અહીંયા કેપિટલ L લખાઈ ગયું હશે બાય મિસ્ટેક. નેનો એટલે કેટલી થાય 10⁻9 કુલમ થાય. ઓકે ચલો તો પહેલાનો જે સ્થાન સદીશ છે તે R1 બરાબર શું છે 1 I કેરેટ, કંઈ ના હોય તો 1 તો હશે જ. બીજું શું છે 1 J કેરેટ અને ત્રીજું શું છે -1 K કેરેટ. R2 ની વેલ્યુની વાત કરીએ તો એ છે 2 I કેરેટ પ્લસ 3 J કેરેટ પ્લસ 1 K કેરેટ. ઓકે આવી કોઈ વેલ્યુ છે. તો બળનું મૂલ્ય બળ F બરાબર આપણે લાવવાનું છે એનું મૂલ્ય સદીશ નહીં ફક્ત શું લાવવાનું છે આપણે એનું મૂલ્ય લાવવાનું છે. ઓકે ચાલો તો બળનું મૂલ્ય જે છે એ આપણને ખબર છે એક વસ્તુ F = K Q1 Q2 ના છેદમાં R² થી મળે. તો R એટલે શું આવશે તો સદીશ R એટલે કે વેક્ટર R2 - R1 થાય. ઓકે શું થાય R2 - R1. ચલો તો માઇનસ કરતા જઈએ તો અહીંયા છે 2 અને પહેલું 1 -1 I કેરેટ. ઓકે પ્લસ જે છે એ 3 માંથી 1 જશે J કેરેટ માટે અને K કેરેટ માટે વાત કરીએ તો પ્લસ K કેરેટ નીચે +1 છે ઉપર -1 એટલે શું થઈ જશે એ +1 થઈ જશે. તો આપણો જે સ્થાન સદીશ આવશે એ શું આવશે દીકરાઓ I કેરેટ 1 I કેરેટ પ્લસ 2 J કેરેટ પ્લસ 2 K કેરેટ. હવે આ જે સદીશ આવેલો છે દીકરાઓ આપણો એ સદીશનું આપણે શું કરવું પડે એનું મૂલ્ય ફાઇન્ડ કરવું પડે. હવે કોઈ પણ સદીશનું મૂલ્ય શોધવું હોય તો કઈ રીતે મળે તેના ઘટક વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. ચલો કરો ઘટક વર્ગો. પહેલાનો વર્ગ 1 બીજાનો ઘટક 2 એનો વર્ગ 4 ત્રીજાનો પણ 4 4 8 ને 1 9 તો વર્ગમૂળમાં 9 એટલે તમને ખબર છે કે 3નું વર્ગમૂળ જે છે એ શું થાય છે 9 થાય છે. તો R ની વેલ્યુ કેટલી આવી ગઈ 3 આવી ગઈ. ઓકે બસ R ની વેલ્યુ હવે 3 મળી ગઈ. બસ હવે આપણે કંઈ નથી કરવાનું. હવે આ જે વેલ્યુ છે એ ઉપર આપણું જે સૂત્ર હતું અહીંયા રહ્યું આ સૂત્રમાં મૂકી દેવાની છે. ચાલો તો સૂત્રમાં મૂકી દઈએ તો આ કેટલી છે 9 × 10⁹ Q1 Q2 બંનેની વેલ્યુ કેટલી છે સમાન છે અને એ પણ 10⁹ તો 9 એટલે 10⁻18 થઈ જશે. નીચે આવી ગયા 3 3નો વર્ગ 9 તો આને 9 9 કેન્સલ થઈ જાય 10⁻9 ને -18 એટલે ગણશો તો 10ની કેટલી ઘાત આવશે ગણી લો. ચલો +9 ને -18 એટલે -9 આવશે. તો આ જે છે એ આપણો ફાઇનલ આન્સર થઈ જશે જે આપણો સેકન્ડ ક્વેશ્ચન છે એનો. ઓકે ચલો થર્ડ ક્વેશ્ચન જોઈએ. ગુરુત્વ મુક્ત અવકાશ તમને કીધેલું છે. કેવું મુક્ત અવકાશ ગુરુત્વ મુક્ત અવકાશ એટલે કે G જે છે એ મળશે નહીં. તો G ના હોય એટલે શું થાય કોઈ પણ પદાર્થ છે એનું વજન બળ લાગે નહીં. તો એક દોરી વડે બે જે વિદ્યુતભારો છે એના સમાન ગોળાઓને લટકાવેલા છે. ધારો કે આવી કોઈ પરિસ્થિતિ કીધેલી છે. ગુરુત્વ મુક્ત જે એક અવકાશ છે. ચલો ઓકે અહીંયા એક સામાન્ય બિંદુ લઈ લઈએ. અહીંયાથી આ એક તરફ અને આ એક બીજી તરફ બે દોરીઓ છે. ગુરુત્વ મુક્ત અવકાશ છે એટલે G નથી લાગતો એટલે બંને હવામાં ઉડતા હશે. ઓકે અને બંને જે છે એ કેવા છે વિદ્યુત ભારિત છે. બંને ઉપર વિદ્યુત ભાર છે એ કેવો છે ધન છે.
તો એકબીજાને અપા કરશે એટલે આવો એક ટોટલી પૂરો એક એંગલ જે છે એ જનરેટ કરે ને જે એંગલ થાય આપણો 180 ડિગ્રીનો. તો અહીંયા 180 ડિગ્રી નથી તો રેડિયનમાં છે, તો 180 બરાબર કેટલા રેડિયન થાય? પાઈ રેડિયન થઈ જાય. તો આપણો આન્સર જે ઓપ્શન આવશે એ શું આવશે? પાઈ રેડિયન. ઓકે, ચલો હવે આગળ વાત કરીએ કે ભાઈ હવામાં બે વિદ્યુતભારો અમુક અંતરે મૂકતા તેની વચ્ચે લાગતું બળ F. જો બંને વિદ્યુતભારોના મૂલ્ય બમણા કરીએ અને તેની વચ્ચેનું અંતર પણ બમણું કરીએ તો તેની વચ્ચે લાગતું બળ ખાલી જગ્યા NF થાય. તો N નું મૂલ્ય શું થાય? N નું મૂલ્ય લાવવાનું છે. ચલો, તો શૂન્ય અવકાશમાં બળ કેટલું હશે? તો શૂન્ય અવકાશમાં બળ F kq²/r². હવે તમને શું કીધું? તમે વિદ્યુતભારોના મૂલ્યો અડધા કરો છો તો આ શું થઈ જાય? કે q/2 થઈ જાય. આવો ક્વેશ્ચન આપણે આગળની ડીપીપીમાં જોઈ ગયા છીએ એટલે હું અત્યારે ડાયરેક્ટ જ તમને સોલ્વ કરું છું. ઓકે, અને નીચે અંતર 2r છે તો 2r નો વર્ગ કેટલો થઈ જાય? 4r². તો આ જે છે 2 2 2 4 થઈ જશે, એ પણ ક્યાં આવી જશે? છેદમાં. તો આવશે 1/16 kq²/r² જેટલું. એટલે તમારો જે આન્સર આવશે દીકરાઓ, ઓકે, આવું જ કંઈ કીધેલું છે ને, અંતર કેવું કરીએ છીએ? યસ, અંતર જે છે એ બમણું કીધેલું છે. ઓકે, ચલો એક મિસ્ટેક કરી. શું મિસ્ટેક કરી? આપણે વિદ્યુતભારોના જે મૂલ્યો છે એ લઈ લીધેલા હતા હાફ, પણ એ હાફ નથી, એ બમણા છે. તો ઉપર 2 2 થઈ જશે, નીચે 2 2 4 કેન્સલ થઈ જશે. એટલે ફાઇનલ આન્સર જે છે એ આપણો આવશે. ચલો અહીંયા હું લખી દઉં છું. આ 2q થઈ જાય છે, આ પણ 2q થઈ જાય છે, નીચે આવે છે 4r². તો 4 અને આ 2 2 અહીંયાથી કેન્સલ, તો kq²/r² આવી ગયું. તો f' ની વેલ્યુ f થઈ ગઈ. તો n ની વેલ્યુ કેટલી થઈ ગઈ? 1. તો આપણો ફાઇનલ આન્સર અહીંયા આવશે કેટલો? તો અહીંયા આવશે આન્સર 1. ઓકે, ચલો હવે તમને એવું કીધું છે કે એક સમબાજુ ત્રિકોણના દરેક ખૂણે +q વિદ્યુતભાર મૂકવામાં આવે છે. જો કોઈ પણ બે વિદ્યુતભારો વચ્ચેનું બળ F હોય તો કોઈ એક વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ કેટલું થાય? આ વસ્તુ દીકરાઓ ઓલરેડી આપણે થિયરી કોન્સેપ્ટમાં ભણી ચૂકેલા હતા. ઓકે, અને ત્યાં આપણે સોલ્યુશન લાવેલા હતા, જેના આધારે ડાયરેક્ટ ખબર પડશે કેટલું હશે? √3f જેટલું જે છે એ બનશે. કેટલું બનશે? √3f જેટલું. જોઈ લો તમારો આન્સર. પાંચમામાં કેટલો છે? C. ઓકે, અને જે અહીંયા પણ મેં તમને C જ ટીક કરીને આપેલો છે, જોઈ લો. ઓકે, ચાલો હવે તમને કીધેલું છે કે બે બિંદુવત વિદ્યુતભારીને k જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં મૂકતા તેમની વચ્ચે લાગતું બળ F હોય તો માધ્યમ દૂર કરો ત્યારે કેટલું બળ હોય? ચલો, તો માધ્યમમાં આપણે વાત કરીએ તો જ્યારે કોઈ બે વિદ્યુતભારો છે એને આપણે શું કરીએ? માધ્યમમાં મૂકીએ ત્યારે લાગતું બળ F' જે હોય તે કેટલું હોય? શૂન્ય અવકાશમાં લાગતા બળ કરતાં કેમાં ભાગનું હોય? તો માધ્યમ હટાવો તો શૂન્ય અવકાશમાં કેટલું થઈ જાય? તો શૂન્ય અવકાશમાં F × k જેટલું થઈ જાય. તો શું થશે? F × k. એવો કોઈ ઓપ્શન છે? અહીંયા રહ્યો ફર્સ્ટ ઓપ્શન. તો આપણો ફર્સ્ટ ઓપ્શન જે છે એ થશે રાઈટ. ક્લિયર? ચલો હવે તમને કીધેલું છે કે ભાઈ +q અને -q વિદ્યુતભારોને d વ્યાસ ધરાવતા વર્તુળના વ્યાસાંત બિંદુઓ પર મૂકેલા છે. તો વર્તુળના કેન્દ્ર પર રહેલા ત્રીજા +q વિદ્યુતભાર પર લાગતું વિદ્યુતીય બળ કેટલું હશે એ તમારે અહીંયા શોધવાનું છે. ઓકે, ચલો, તો જેટલા લોકોને ડાયરેક્ટ ખબર પડશે એ લોકો ડાયરેક્ટ આન્સર આપી દેશે. ક્વેશ્ચન નંબર 7 2kq²/d² આન્સર આવશે. સોરી, નહીં, 8. યસ, હા, 8 ગણું થશે. કઈ રીતે? ચાલો જોઈએ. તો શું કીધેલું છે આપણને એની વાત કરીએ. તો આપણને એવું કીધેલું છે કે આ ભાઈ એક વર્તુળ છે, કોઈ ગોળો છે, એ ગોળાના વ્યાસાંત બિંદુએ બે વિદ્યુતભારો મૂકેલા છે. ધારો કે અહીંયા કોઈ એક વિદ્યુતભાર છે Q અને અહીંયા કોઈ એક વિદ્યુતભાર બીજો. ઓકે, અહીંયા કહી દઈએ આ +q છે, અહીંયાનો વિદ્યુતભાર -q છે અને તેના કેન્દ્ર પર આપણે કોઈ ફરી પાછો +q જ વિદ્યુતભાર મૂકીએ છીએ. કેટલો મૂકીએ છીએ? યસ બેટા, +q વિદ્યુતભાર આપણે મૂકીએ છીએ. ઓકે, વ્યાસાંત બિંદુ પર, અને જે વ્યાસનું મૂલ્ય કેટલું છે? d જેટલું છે. ઓકે, ચલો, તો આ બેને વિદ્યુતભારો કેવા છે? પ્લસ આ વિદ્યુતભાર અને આ વિદ્યુતભાર બંને ધન, તો એના દ્વારા ઉદ્ભવતું જે વિદ્યુતીય બળ છે એ આ તરફની દિશામાં લાગશે, જેને હું F+ વડે દર્શાવી દઉં.
એવી જ રીતે આ ધન છે ને આ ઋણ છે, તો એ બંને એકબીજા વચ્ચે આકર્ષણ ઉદ્ભવશે, જેના કારણે પણ લાગતું બળ F- પણ આ જ દિશામાં હશે. અને આ જે છે એ પોતે એકબીજાથી કેટલા અંતરે છે, તો કે d/2 જેટલા અંતરે છે. તો વિદ્યુતીય બળ F બરાબર શું થશે, કુલ બળ F પ્લસ F માઇનસ જેટલું થશે. ચાલો તો જસ્ટ વેલ્યુઝ જે છે એ પુટ કરવાની છે. ઓકે, તો મૂકતા જઈએ આપણી જે કિંમતો છે તે. ઓકે, ચાલો તો મૂકો કિંમતો અને કુલ કેટલું આવે છે બળ તે શોધી લઈએ. ચલો તો અહીંયા કેટલું આવશે, તો કે આ સર આવી ગયું કે આ પ્લસ વિદ્યુતભાર, આ પણ પ્લસ વિદ્યુતભાર, એટલે KQ² બાય નીચે શું આવી ગયું, તો કે નીચે આવ્યું સર d/2 નો સ્ક્વેર, એટલે આ તો થઈ જાય સર d²/4. ઓકે, પ્લસ અહીંયા શું આવશે, વિદ્યુતભારોની વાત કરીએ તો આ K, અહીંયા આવી ગયું Q. ઓકે, હવે ફક્ત તમારે મૂલ્યોની જ વાત કરવાની છે દીકરાઓ. શાની વાત કરવાની છે, મૂલ્યો. કેમ કે બળોની દિશાને અનુલક્ષીને વાત કરી લીધી. દિશા જે છે એ બંને એક જ દિશામાં છે, તો મૂલ્ય ઋણ હશે. ઇટ્સ ઓકે. ચલો તો અહીંયા પણ ફરી પાછું શું આવશે, ઓકે અહીંયા મારાથી Q² થઈ ગયો છે, 2 વાર Q તો ઓલરેડી લખેલું જ છે, તો ઇન્ટુ ક્યુબ ડિવાઇડેડ બાય ફરી પાછું અંતર d²/4 જશે ઉપર બંનેમાં, તો આ શું થશે 4KQ²/d². અહીંયા પણ શું થશે, ફરી પાછું 4KQ²/d², તો આન્સર આવશે આપણો 8KQ²/d². આવો કોઈ ઓપ્શન છે, જોઈ લો, એકવાર ચેક કરી લો. યસ હશે તો ખરા જ, આન્સર આવ્યો છે તો હોવો જ જોઈએ. યસ, એ ઓપ્શન જુઓ 7માં. યસ, રાઈટ આન્સર એ. ચલો હવે તમને કીધેલું છે કે બે સમાન મૂલ્યના અને વિજાતીય પ્રકારના વિદ્યુતભારો એકબીજાથી અમુક અંતરે મૂકતા F બળ લાગે. જો 25% વિદ્યુતભાર એક પરથી બીજા પર જાય તો તેમની વચ્ચે લાગતું બળ કેટલું થાય. ચલો તો આ ઘણાનો આન્સર જે છે ને એ આ દર વખતે ખોટો જ પડે છે, અને એ ખોટો પડવાનું રીઝન એ છે તમારી વિચારણા. કેમ સર વિચારણા અમારી ખોટી જે છે એની વાત કરું. જો કઈ રીતે તમારી વિચારણા ખોટી બને છે દીકરાઓ, એના વિશેની વાત કરું અહીંયા. ઓકે, ચલો તો શું કીધું પહેલાં તો ભાઈ આપણી પાસે જે વિદ્યુતભાર છે એ કેટલો છે, તો કે આ કોઈ એક પદાર્થ, અહીંયા કોઈ એક પદાર્થ. પહેલાં બંને પર જે વિદ્યુતભાર છે એ સમાન મૂલ્યનો અને વિજાતીય પ્રકારનો છે. ઓકે, પછી તમને કીધું 25% વિદ્યુતભાર એક પદાર્થ પરથી, એક ગોળા પરથી બીજા ગોળા પર ટ્રાન્સફર થાય છે. હવે ક્યાંથી ક્યાં ટ્રાન્સફર થાય, તો ઋણ વિદ્યુત ભારિત ગોળા પરથી ધન વિદ્યુત ભારિત ગોળા પર આવે. તો અહીંયા શું થાય, 25% જેટલો વિદ્યુત ભાર ઋણ ઘટે. આટલો જે વિદ્યુત ભાર જે છે એ કયો ઘટે, ઋણ વિદ્યુત ભારનું આટલું મૂલ્ય ઘટશે. અને અહીંયા શું થશે, 25% જેટલો ધન વિદ્યુત ભાર જે છે એ થઈ જશે સંતુલિત. કેમ સર સંતુલિત થશે, કેમ કે પેલો 25% ઇલેક્ટ્રોન જે છે ઋણ વિદ્યુતભાર અહીંયાથી અહીંયા ટ્રાન્સફર થયો ને, તો આ જે 25% ટ્રાન્સફર થયો તો એના કારણે અહીંયા 25% ડિફિશિયન્સી આવશે, ઘટાડો આવશે, અને અહીંયા જે છે એ 25% શું થઈ જશે, સંતુલિત. એટલે અહીંયા પણ હવે કેટલો બચશે, 75% ધન વિદ્યુતભાર જ બચશે ખાલી. ઓકે, અને અહીંયા જે છે એ કેટલો બચશે, 75% ઋણ વિદ્યુતભાર. હવે 75 છે પૂર્ણાંકમાં લખો, કઈ રીતે લખાય, 3/4 પ્લસ ક્યુ અને આ 3/4 માઇનસ ક્યુ. હવે લાવો ચલો બળ, તો F બરાબર ડાયરેક્ટ જ મળે. હવે તો બેટા 3/4 ક્યુ ઇન્ટુ -3/4 ક્યુ ડિવાઇડેડ બાય r². ચલો તો ઉપર કેટલા થઈ જાય, 3 3 9 ને નીચે 16, તો 9/16 F. આવો કોઈ તમારો ફાઇનલ આન્સર બનશે. ઓકે, તમારો ફાઇનલ આન્સર શું બનશે, 9/16 F છે એવો આન્સર. જો અહીંયા રહ્યો. ઓકે, કયો ઓપ્શન છે, ઓપ્શન નંબર ડી. ચલો 8માં ઓપ્શન ચેક કરો. યસ, ડી છે, રાઈટ છે. ચલો આપણે રાઈટ છીએ. યસ. ચલો હવે તમને એક વસ્તુ અહીંયા કીધેલી છે કે ભાઈ બે બિંદુવત વિદ્યુતભારોને હવામાં 20 સેન્ટીમીટર અંતરે મૂકીએ તો અમુક આકર્ષણ બળ લાગે છે. હવે એની અંદર 8 સેન્ટીમીટર જાડાઈ અને K ડાય ઇલેક્ટ્રિક અચળાંકવાળા સ્લેબને મૂકીએ તો આકર્ષણ બળ અડધું થઈ જાય. તો K નું મૂલ્ય શોધો. મસ્ત મજાનો સમ છે, એકદમ હટકે સમ છે અને થોડો મોટો સમ થશે, જોઈએ.
ઓકે, આનો જે ડેટા છે આને હવે નાનું કરી દઈએ, કેમ કે આપણે ડેટા થોડો વધારે જોઈશે ને સ્પેસ વધારે જોઈશે. તો આ જે છે એને હું થોડું નાનું કરી દઉં છું. ઓકે, ચલો તો શું કીધેલું છે એની વાત કરીએ કે ભાઈ યસ, અંતર કેટલું આપેલું છે? તો કે અંતર જે છે એ r બરાબર આપેલું છે 20 સેન્ટીમીટર. એટલે શું થશે? 0.2 મીટર થશે. ઓકે, ચલો થિકનેસ તમને આપેલી છે સ્લેબની 8 સેન્ટીમીટર. એટલે શું થશે? 0.08 મીટર થિકનેસ થશે. ઓકે, તો હવે કીધેલું છે કે ભાઈ કે જાડાઈનો એક ડાઇલેક્ટ્રિક અચળાંક તમે 8 સેન્ટીમીટર જાડાઈનો કે ડાઇલેક્ટ્રિક અચળાંક વાળો એક સ્લેબ ઉમેરો છો તો શું મૂલ્ય થાય? હવે થિયરી જે છે એમાં આપણે એક વસ્તુ ભણેલા હતા, જે આપણી સ્લેબવાળી થિયરી હતી. જ્યારે સ્લેબ જે છે એ કોઈ ઉમેરવામાં આવે ત્યારે જે ઉદ્ભવતું વિદ્યુતીય બળ જે છે એ બળ કેટલું થઈ જાય એની વાત કરીએ. તો સ્લેબ મૂકીએ નહીં એ પહેલાં હવામાં બળ કેટલું હોય? F જેટલું, જે અહીંયા ઓલરેડી તમને કહી દીધેલું છે. જે કેટલું હશે? સોરી, ઉપરનામાં નહીં, નીચેનામાં ને અહીંયા. તો એ બળ જે છે એ દીકરાઓ તમને ઓલરેડી અહીંયા કહી દીધેલું છે. તો એ F બરાબર કેટલું હશે? તો સર એ હશે કે વિદ્યુતભારો, બે બિંદુવત વિદ્યુતભારો, મૂલ્ય આપણે સમાન લઈ લઈએ. ચલો, તો કે Q²/R² જેટલું. હવે જ્યારે તમે એને સ્લેબ ઉમેરો એટલે નવું બળ જે તમને મળશે તે નવું બળ મળશે KQ²/R-T+√K×T આખાનો વર્ગ. આવું આપણે સાબિત કરેલું હતું આપણી થિયરીઓમાં, આપણા સેશનમાં. ઓકે, તો આઈ હોપ દીકરાઓ તમને એ વસ્તુ જે છે એ ખ્યાલ આવી ગયો હશે. તો આ આપણે સાબિત કરેલું હતું અને હવે આના પરથી તમારે કેની કિંમત મેળવવાની છે. તો તમને એવું કીધેલું છે કે આવી પરિસ્થિતિ વખતે F' જે વેલ્યુ છે એ થઈ જાય છે F/2 જેટલી. કેટલી થઈ જાય છે? F/2, અડધું થઈ જાય છે મૂલ્ય. જો અહીંયા કીધેલું છે વચ્ચે મૂકીએ તો આકર્ષણ બળ અડધું થઈ જાય છે, તો મૂલ્ય કેવું થઈ જાય છે? હાફ. તો ચલો હવે આ બંનેનો એક કામ કરીએ, ગુણોત્તર લઈ લઈએ. એટલે Q² અને KQ² તો કેન્સલ થઈ જાય. ચલો તો ગુણોત્તર લઈ લઈએ. તો ગુણોત્તર જે છે F/F' બરાબર શું થશે? તો ઉપર સર બાકી બચ્યું જે છે એ 1/r² અને નીચે જે છે એ બાકી બચ્યું, અહીંયા જે છે એ બાકી બચશે, એક જ મિનિટ, યસ, તો અહીંયા બાકી બચશે 1/r-T+√KT. અંડરરૂટ લખો કે સ્ક્વેર લખો, સોરી અંડરરૂટ ક્યાં સ્ક્વેર થાય છે કા? યસ, જસ્ટ બાય મિસ્ટેક બેટા. +√KT નો વર્ગ આવું થશે. ચલો હવે આજે અરે રફ ક્યાં થઈ જાય છે યાર? KQ²√KT². ઓકે, ચાલો તો હવે જે છે એ આને આગળ લઈ જઈએ. તો F' વેલ્યુ કેટલી હતી? F/2. તો અહીંયા F' વેલ્યુ જે છે એ તમે F/2 મૂકશો તો એ 2 ક્યાં જતું રહેશે? ઉપર. R² ક્યાં જતું રહેશે? નીચે. અને આ જે છેદનો છેદ ઉપર ક્યાં જતો રહેશે? અંશમાં. તો R-T+√KT આખાનો વર્ગ ના છેદમાં શું આવશે? R². તો આ R² જે છે એને અહીંયા લઈ લો. R² ને ક્યાં લઈ લઈએ? આ બાજુ લઈ લઈએ. તો શું થઈ જશે? 2R² = R-T+√KT². બે બાજુથી વર્ગ કાઢવા માટે શું કરવું પડે? વર્ગમૂળ લેવું પડે. ચલો તો વર્ગમૂળ લઈ લઈએ. તો વર્ગમૂળ લેશો એટલે શું આવશે? આ +or-√2r =R-T+√KT. હવે આપણી પાસે બધી જ કિંમતો છે દીકરાઓ. આરની કિંમત પણ છે. કેટલી છે? 20. ચલો તો કિંમત મૂકીએ. +or- આ √2 એટલે 1.41 થાય. આરની કિંમત છે 0.2 અહીંયા શું થઈ જશે? 0.2 - 0.08 પ્લસ √K × 0.08. ચાલો તો જે આ બાજુ લાવીએ માઇનસ થતું હોય ને એને માઇનસ કરી દઈએ. તો હવે આ બધી જ કિંમતો જે છે એને તમે આ બાજુ લાવશો એટલે કંઈક ને કંઈક માઇનસ થશે અને પછી 0.08 ને છેદમાં લઈ જશો એટલે તમને √K ની કિંમત મળશે.
અને રૂટ કે જે છે એ આન્સર મળે પછી તમારે શું કરવાનો, કે લાવવા માટે આ બાજુ તમારે લેવો પડશે વર્ગ. ઓકે, અને અહીંયા વર્ગ લેશો એટલે તમને ફાઇનલ આન્સર જે છે એ મળશે અને જે તમારો ફાઇનલ આન્સર આવશે 4. ઓકે, તો એ જાતે હવે મેથેમેટિકલ જે સ્ટેપ છે એ જાતે ગણતરીઓ કરી લેજો. રેડી? મેં તમને આખો ક્વેશ્ચન તો સોલ્વ કરીને આપી દીધો કઈ રીતે થાય એ. હવે તમારે ફક્ત મૂલ્યો મૂકવાના છે અને મૂલ્યો મૂકીને તમારે કિંમત મેળવવાની છે. તો જ દીકરાઓ તમને ખબર પડશે ને કે તમે જે ગણો છો એમાં વ્યવસ્થિત તમે પારંગત છો કે નહીં, ભણો છો એમાં પારંગતતા દર્શાવો છો કે નહીં, એ આપણને તો જ ખબર પડવાની, બાકી તો નહીં પડે. ચલો, હવે એવું કીધું છે કે 5 ગ્રામ દ્રવ્યમાન અને 10⁻⁷ કુલમ વિદ્યુતભાર ધરાવતા 2 કણો સમસ્થિતિ ટેબલ પર એકબીજાથી 10 સેન્ટીમીટર અંતરે રાખેલા છે. જો બંને કણો સમતોલન સ્થિતિમાં હોય તો કણ અને ટેબલ વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક કેટલો હોય? તો સ્થિત ઘર્ષણાંક જે છે એ Fsની વેલ્યુ જે છે એ F જેટલી હોય ત્યારે બને. હવે આ જે કોન્સેપ્ટ છે દીકરાઓ, આ કોન્સેપ્ટ જે છે એ મેં મારી જે પોતાની મારી YouTube ચેનલ છે, ઓકે, મારી પોતાની YouTube ચેનલ કે જેનું નામ છે દીકરાઓ N2 Academy of Physics. ખાલી N2 Academy નથી, N2 Academy of Physicsમાં મેં આવા જ એક ક્વેશ્ચનનું સોલ્યુશન મૂકેલું છે બહુ ડીપમાં. જે તમારે જોવું હોય તો તમે ત્યાંથી જોઈ શકશો. ઓકે દીકરાઓ, તો ત્યાં જોઈ લેજો. ઓકે, ચાલો. તો અહીંયા વાત કરીએ કે ભાઈ Fs, હવે આવું ક્યારે થાય કે જ્યારે બંને એકબીજાને સમતોલન ક્યારે પામે, તો કે અહીંયા જે લાગતા બળો છે એ કેવા થઈ જાય? સમાન. તો અહીંયા તો સર ફક્ત 2 જ બળો ઉદ્ભવે, એક તો પોતાનું વિદ્યુતીય બળ, ઓકે, અને બીજું કયું બળ ઉદ્ભવે? ઘર્ષણ બળ. અને એ બંને એકબીજાને સમતોલે તો જ આ વસ્તુ પોસિબલ થાય. તો Feની વેલ્યુ શું થઈ જશે? કે Q, બે વિદ્યુતભારો સમાન છે એટલે આને Q² જ કહી દઈએ, બાય R² ઇઝ ઇક્વલ ટુ Fsનું વેલ્યુ શું થાય? μs ઇન્ટુ m ઇન્ટુ g. સર કેમ? આ તો Fs બરાબર તો μs ઇન્ટુ n થાય ફક્ત. પરંતુ જે નોર્મલ ફોર્સ હોય છે, તમે દીકરાઓ 11મા ધોરણના 6થા ચેપ્ટરમાં ભણી ગયેલા હશો, નોર્મલ ફોર્સ હશે ને એ કેટલું હશે? mg જેટલું. મેં તમને કીધું આના માટે તમે ખાલી મારો પેલો વિડીયો લેક્ચર જોઈ લેશો ને, આ વસ્તુ મારે સોલ્વ કરાવવાની જરૂર નહીં પડે, તમે જાતે સોલ્વ કરી લેશો. ચલો, તો અહીંયાથી μsને કરતા બનાવો તો શું થશે આ સૂત્ર? kq² બાય R² mg. તો બધી જ કિંમતો તમારી પાસે અવેલેબલ છે, મૂકી દો. 9 ઇન્ટુ 10⁹, અહીંયા 10⁻⁷ એનો વર્ગ એટલે 10⁻⁴. ઓકે, એને ડિવાઇડેડ બાય r અંતર કેટલું છે? અંતર 10 સેન્ટીમીટર. 10 સેન્ટીમીટર એટલે કે 10⁻⁴ નો વર્ગ મીટરમાં એટલે -2. આ જે છે એ છે 5 ગ્રામ, ગ્રામને કિલોગ્રામમાં ફેરવો એટલે 10⁻³ કિલોગ્રામ. અને જીનું મૂલ્ય જે છે એ કેટલું મળશે? 10 આપણે આપણા માટે ધારી લેવાનું એટલે ઇઝી પડે ગણતરી કરવા માટે. ઓકે, અને બસ હવે આ જે બધી જ કિંમતો તમને મળેલી છે એ બધી જ કિંમતો મૂકશો અને સાદુરૂપ આપશો એટલે કે નહીં પણ મ્યુની જે કિંમત છે એ તમને મળશે 0.18. કેટલી મળશે? 0.18. ઓકે, તો જાતે સોલ્વ કરી લેજો દીકરાઓ. ચલો, તો અહીંયા જે છે એ આપણી DPP નંબર 6 જે છે એનું પણ સોલ્યુશન થાય છે દીકરાઓ કમ્પ્લીટ. ઓકે બચ્ચા પાર્ટી, તો અહીંયા જે છે એ આપણું સોલ્યુશન કમ્પ્લીટ. સો બચ્ચા પાર્ટી, થેન્ક યુ સો મચ બચ્ચા ફોર સપોર્ટિંગ અસ. અમને લોકોને સપોર્ટ કરવા માટે દીકરાઓ તમારો ખૂબ ખૂબ આભાર. અને આ જે છે દીકરાઓ, આવા જ નવા ક્વેશ્ચનો તમે તમારા ફ્રેન્ડ સાથે પણ શેર કરી શકો છો. તો ફટાફટ મારી જે ચેનલ છે એને ફટાફટ સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રો સાથે આ જે ક્વેશ્ચનો છે એ શેર કરો, જેના કારણે તમે ભણો અને તમારા મિત્રો પણ ભણી શકે. ઓકે બેટા, સો બાય બાય માય ડિયર ફ્યુચર્સ એન્જિનિયર્સ એન્ડ ડૉક્ટર, એન્ડ ટેક કેર. સદા સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો અને સદા માટે ખુશ રહો. બાય એન્ડ ટેક કેર. મળીએ આપણે નેક્સ્ટ સેશનમાં.